એટલે આજે આપણે છે ને સો કોલ્ડ આધ્યાત્મિકતા ને રિયલ આધ્યાત્મિકતા, એટલે માનો કે આપણે જે ડિફરન્સ કરી છે ને કે તમે ધ્યાન કરો છો, તમે કંઈક એમાં એના માટે કંઈક સમય ફાળવો છો, એ બધી વસ્તુ શું ખરેખર આધ્યાત્મિક છે એમ આપણે પ્રશ્ન છે. અને આપણે જે ધ્યાન કરી છીએ એ રિયલ ધ્યાન છે? એ ધ્યાન છે મને ભયની અંદર કામ લાગશે, દ્વેષની અંદર, હિંસાની અંદર, ઇરિટેશનની અંદર કામ લાગશે કે નહીં? આપણે આ પ્રશ્ન પૂછવાનો છે. એટલે હવે તમે સ્પિરિચ્યુઆલિટી વિશે તમે માનો કે જેને સ્પિરિચ્યુઆલિટી કહો છો એક, અને તમે માનો કે આ તમારી શિબિરો જે તમારી થતી હોય ત્યાં જવું પડે છે, એ બે વચ્ચેનો ડિફરન્સ શું તમને લાગે? સ્પિરિચ્યુઆલિટી તો મને કેવું થાય છે કે તમારી સાથે બેઠા હોય અને અમુક વસ્તુને તમે એક્સેપ્ટ કરવાનું કહો કે જે કઈ સિચ્યુએશન આવે ને તમે શાંતિથી એને એક્સેપ્ટ કરો. એ વસ્તુની જ્યારે હું મારા રિયલ લાઈફમાં પ્રેક્ટિસ કરું ને તો બહુ હસવું આવે છે. પહેલા મને ગુસ્સો આવતો ને એની જગ્યાએ એવી સિચ્યુએશનમાં મને હસવું આવે, પણ હવે કોઈની ઉપર હસું, સમજો મારા ઘરે જ મારા બેન છે, એ નાની મોટી વાતમાં મને મારા પોઈન્ટ્સ કહેતો હોય કે તમે અહીંયા વીક છો ને તમારી ઉપર કઈ જવાબદારી ન મુકાય નહીં. તો પહેલા એ સાંભળીને આપણે પ્રશ્ન કરતા સામે કેમ શું મારો શું દોષ છે, હું ક્યાં ખોટો પડ્યો, મને કે તો હું એના ઉપર ઇમ્પ્રુવ થાવ. હવે એ કહે છે ને મને હસવું આવે છે. હું એને આધ્યાત્મિકતા કરતા તમારી યારે જે છેલ્લી શિબિર થઈ ને એના પછી હું દિવસ દરમિયાન ને તમને વધારે પડતો યાદ રાખવાની કોશિશ કરું બને એટલું. એમ હું એમ નથી, મને ખાલી એમ ગમે સિચ્યુએશન હોય ને જ્યારે હું ગાડીએ લાવતો હોય કે કઈ, તો હું લગભગ મારા મિત્ર સર્કલમાં તમારી વાત કરું. 2-3 જણા તમને મળવા માંગે પણ લઈ આવતો અચ્છા, એટલે હું તમારી વાત કરું અને કોશિશ કરું કે. તો હવે કેવું થાય છે કે ક્યારેક એ લોકો ગુસ્સે થાય ને મારી ઉપર તો મને હસવું આવે, કારણ કે મને અંદરથી ખબર હોય કે આ ક્ષણિક બે ક્ષણિક છે. અને પછી નાના સોસાયટીના બનાવ લઈને ઓના છોકરાએ મેં તો કહી દીધું, આપણા છોકરો થોડી એવી રીતના મારા ભાઈ બહેન વાત, એટલે ટૂંકમાં મારો નાનો બ્રધર ને એના વાઈફ વાત કરતા તો મને હસવું આવે. પ્લસ કેવું થયું કે તમને મેળા પછી ગયો ને તો પછી હું થોડુંક પોતાની સાથે રાતે બેસીને, હવે પહેલા હું ધ્યાન કરતી વખતે ને બહુ ધ્યાન રાખતો શ્વાસ ઉપર કે નાકના ટીપ ઉપર ધ્યાન રાખતો, કે પછી હું કોશિશ કરતો કે શ્વાસ મને ફીલ થાય કે મારા માથા સુધી આવ્યો ને મારા નાભી સુધી ગયો. હું પ્રોસેસ પ્રોપર મેન્ટેન કરવાની કોશિશ કરતો જાતેથી, મારાથી કેટલું થાય એમ. ફિઝિકલી મારા જે બ્રેથ છે તમને મળીને ગયો ને તો પછી હું જે થતું હોય ને થોડીક વાર માટે એમને મૂકી દો, વિચાર આવતો હોય તોય. પણ હું કોશિશ કરું કે સપોઝ અત્યારે મને દિવસ દરમિયાન કોઈ કંઈ કીધું એ વિચાર આવ્યો તો હું એને એવોઇડ કરું, આ વિચાર નથી કરવો. પછી બીજો વિચાર થયેલું થાય તો એ વિચાર નથી કરવો. તો થોડીક ક્ષણો પછી મને એવું લાગે કે હવે વિચાર નથી આવતા, કારણ કે હું વિચારને રોકી રાખું છું. જે વિચાર આવે ને હું રિજેક્ટ કરું, હા વાંધો નહીં, બરાબર, બીજો વિચાર. પછી મને એવું લાગે કે આ હું પ્રેક્ટિસ કરું છું, ચાય કરીને હું પ્રેક્ટિસ કરું છું કે હું નિર્વિચાર થઈ જાઉં, બરાબર, અને હું સુઈ જાઉં. તો હું એન્જોય કરતો હતો. અચ્છા. એ દરમિયાન આવી રીતના ટ્રેનિંગ્સ આવે ને તો શું હોય કે એક રૂમની અંદર 2 કે 3 જણાને આ લોકો સાથે રાખે. શિબિરમાં એક સારું છે કે હું પોતાનો રૂમ રાખું ને તો આ પ્રેક્ટિસ મારી કન્ટિન્યુ કરી શકું. ટ્રેનિંગ્સ આવે ને તો એમાં હોટલની અંદર દરેક રૂમની અંદર, અત્યારે હું ગયો ત્યારે મારે 3 પર્સન આરે રૂમ શેર કરવો પડ્યો. 3 ટ્વિન બેડ હતા, 3 સેપરેટ બેડ હતા, એટલે અમને 3 જણા, બાકી દરેક રૂમમાં 2 જણા હોય. 8 વાગે શિબિર એટલે ટ્રેનિંગ પૂરી થાય ને પછી જમી કરીને બધાય અમુકને ટેવ હોય તો બેસીને જમી કરે તો ઓલરેડી 10-11 વાગી જાય. પછી નો ધ્યાન થાય કોઈની સાથે આપણને, અને થાકી ગયો એટલે સૂઈ જાય. તો મને ને આ એકદમ આમ ડિસ્ટર્બન્સ જેવું લાગે. હું આ ટ્રેનિંગ્સ એક્સેપ્ટ નથી કરી શકતો. હમણાં પાછું 25 તારીખ રાતના થોડીક મોડીકથી ટ્રેન છે, 11 વાગે કે સમથિંગ ગોવા જવાનું છે, એટલે 26 તારીખના જવાનું ને મંથ એન્ડ સુધી ત્યાં જ ખાલી કંપની એન્જોય કરવા જ લઈ જાય છે. પણ મારે અંદરથી એન્જોયમેન્ટ સ્વીકારવાનું મન જ નથી. મને એમ થાય તમે મને ઘરે રહેવા દો, હું વધારે એન્જોય કરીશ. પણ ના પડે છે, ના આવવું પડશે ને બધા સાથે. એટલે ઘટનાઓ જે ઘટતી હોય એ કેવી રીતે ઘટતી? માનો કે કંપની વાળા આ પ્રોગ્રામો કરે છે તો એ થતું હોય કેવી રીતે? દર વર્ષે થાય. ના એટલે થાય બરાબર, પણ તમારા માટે વૈશ્વિક ઇન્ટેલિજન્સ ને જરૂરી લાગે ને? વૈશ્વિક ઇન્ટેલિજન્સ એટલે હવે તમે વિચાર કરો, ક્રિકેટ રમે છે, લોકો નેટ પ્રેક્ટિસ કરે છે ક્રિકેટની. એ નેટ પ્રેક્ટિસ છે કે શેના માટે કરે છે? કે જ્યારે મેચ આવે ત્યારે. તો હવે તમારો મેચ આ છે, તમારો મેચ તમને જ્યાં આ ગોવામાં ને ત્યાં જાય છે તમારો મેચ છે.
હવે તમે એવી નેટ પ્રેક્ટિસ નથી કરી કે ત્યાં કામ લાગે? આપણે તો Yes. ધ્યાન ભજન એટલા માટે કરી છે કે આપણા જીવનના વ્યવહારનું જે મેદાન છે એમાં જે ચેલેન્જો આવે એની સામે કંઈક ઊભા રહી શકે. તો આપણે આધ્યાત્મિકતા એ ટાઈપની આપણે જોઈ છે કે જ્યાં નો ઓબ્જેક્શન હોય. ઓબ્જેક્શનનો અર્થ મૂર્ખામી સિવાય કાંઈ નથી. મને કહું હવે તમે વિચાર કરો, તમારે ગોવા જવાનું છે કે સુરત જવાનું છે, તો એ ફેક છે કે? હવે જે ફેક છે એનો અનધર, માનો કે અત્યારે કોઈ પ્રકારનો વરસાદ આવે છે અને આપણે એમ કે આ વરસાદ ન હોવો જોઈએ, એનો શું અર્થ થયો? કઈ અર્થ નથી. તો તમે જે સુરતની હવે માનો કે તમારે જવાનું થયું અને એ ફેક છે, અને ફેક છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા આવે. ભલે તમને અત્યારે ખબર હશે કે નહીં ખબર હોય, પણ તમારી એક હિલચાલ હોય ને, કુદરત આપણને ઇવોલ્વ કરવા માંગે છે. આપણે ભગવાનને મળી શકીએ એના માટે એ પ્રયત્ન પોતે કરે છે, આપણે નથી કરતા, એ કરે છે, વૈશ્વિક ઇન્ટેલિજન્સ કરે છે. એટલે તમને પ્રતિકૂળ સંજોગો આપે અને તમને એ સંદેશ એમ આપવા માંગે છે, આ પ્રતિકૂળ સંજોગને તું પ્રતિકૂળને બદલે આ કોઈ ભાર વગરનો બનાવી નાખ. તારી આગળ જો જીવનની આવડત હોય તો તું એને ભાર વગરનો નિર્ભાર થઈ જા, એવું આ સિચ્યુએશનને બનાવવાની અન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરતો. એટલે આ જે ધ્યાન ભજન સાચી રીતના ધ્યાન ભજન છે, એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ છે કે વ્યવહારના મેદાનમાં ગમે એ પરિસ્થિતિ આવે, નો ઓબ્જેક્શન. એટલે ઓબ્જેક્શનનો અર્થ મારો અહંકાર છે, મારો આગ્રહ છે. મારો આગ્રહ છે એની અંદર કોઈ સેન્સ નથી. અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણને ઇવોલ્વ કરવા માંગે છે કે તારા ગમા અણગમા તારું વ્યક્તિત્વનો એન્ડ કર. હું જે કરું ને એની સંમતિ કર. હું તને અત્યારે લઈ જાઉં છું ને, તું સંમત, મારી વાત સાથે તું સંમત થઈશ ને, તારી અંદર હું એન્ટર થઈ જઈશ. હું વૈશ્વિક ઇન્ટેલિજન્સ તારી અંદર પ્રજ્ઞા રૂપે આવી જઈશ. એ ટાઈપની વસ્તુ છે. એટલે તમે ખરેખર આજે જો સમજવું હોય ને, તો રિયલ આધ્યાત્મ કોને કહેવાય ને એ તમે બરાબર સમજો. રિયલ આધ્યાત્મ કોને કહેવાય, રિયલ મેડિટેશન કોને કહેવાય એ તમે સમજવું જોઈએ તમારે. એટલે સો કોલ્ડ એક્ટિવિટી જે છે ને, માનો કે હું ધ્યાન કરું છું, ભજન કરું છું, મંત્ર કરું છું, કોઈ વસ્તુ આધ્યાત્મ નથી રિયલ સેન્સમાં. એ આપણને આત્મસંતોષ આપવાની પ્રક્રિયા છે. આપણને એવું લાગે કે હું આધ્યાત્મિક છું, એ કોઈ વસ્તુ, કારણ કે એ મારી પ્રતિકૂળતામાં તો ક્યાંય ઊભી જ નથી રહેતી. તમારી આ સાધના, માનો કે તમને આ પ્રતિકૂળતા ઊભી થઈ, તમે ક્યાં ઊભી રહીએ છીએ? તો કયા પ્રકારની સાધના આપણે કરી છે કે જે વ્યવહારના મેદાનમાં રાગ, દ્વેષ, ભય, ઘૃણા, આગ્રહ, માન્યતા એને તોડાવવાની કંઈ કામ જ કરતું નથી, અને આપણી આગ્રહને, માન્યતાને મજબૂત કરે છે કે મને આ નથી ગમતું, મને આ ગમે છે. એ શું કામ? એટલે કઈ ખોટું કહેતો હોય તો કેજે ના. એટલે રિયલ તમે સમજો, આધ્યાત્મ એટલે સો કોલ્ડ કોઈ પ્રવૃત્તિ નથી. તમે શિવજીને ઓલું ચડાવતા હશો, કે તમે નોરતા કરતા હશો, કે તમે ગાયત્રીના મંત્ર કરતા હશો, કે આંખ વીંચીને ધ્યાન કરતા હશો, ગમે કરતા હશો, એ કોઈ કરતા કોઈ વસ્તુ આધ્યાત્મ નથી. એટલે એનો અર્થ એમ નથી કે આપણે એના વિરુદ્ધ છીએ. એક વસ્તુ યાદ રાખજો, અત્યારે આપણે આધ્યાત્મની ચર્ચા કરી છે, પછી એની ચર્ચા કરશું તો એની વાત કરશું પછી એ શું છે. પણ અત્યારે આપણે આધ્યાત્મ કહી છીએ, એટલે આધ્યાત્મ એ કઈ નથી. આધ્યાત્મ એટલે મને રાગ આવ્યો, મને દ્વેષ આવ્યો, મને ભય આવ્યો, મને ઘૃણા આવી, એના ઉપર કેવી રીતે ઊભું રહેવું, અને આ આગ્રહને, આ માન્યતાનો કેવી રીતે અંત કરો, મારા અંદરની હિંસાનો કેવી રીતે અંત કરો, મારી ઇમેજનો કેવી રીતે અંત કરો, એવું મટીરિયલ જોઈશે હાયરનું, કે એની સામે ઊભું રહી શકે. તો કયો તમે ભાઈ, શું કેવું? ના, એટલે તમારે પ્રશ્ન કરશું ને તમારે જવાબ દેવાનો આવશે ને, એટલે અંદર મુંજારો થાય કે એમાંથી જ કઈક નીકળશે. મંદિરે પૂજા કરીને હું નીકળું છું, અને કોકે મને કંઈક કીધું, કંઈક પ્રતિકૂળ કીધું, અને હું ગુસ્સો કરું છું. મંદિરની પૂજા કઈ રીતે અને આ ગુસ્સો કર્યો ને રિલેશન શું? મંદિરની પૂજા એટલા માટે કઈ રીતે, ગુસ્સો કરવા માટે કરે, ગુસ્સો ન આવે એના માટે કરે. હે
અન્ડરસ્ટેન્ડિંગ હોવું આ લક્ષણો ના એટલે આપણે શેના માટે કરી છે? આ કોન્ફ્લિક્ટ છે એને તો કરી છે. મને ઇરિટેશન મારે નથી કરવું, મારે ક્રોધ નથી કરવો, મારે હિંસા નથી કરવી, એના માટે તો હું કરું છું. અહીંયા અંદરથી ધક્કો આવતો હોય ને એવું લાગે. એટલે આપણે કદાચ દર્શન કરીને આવતા હોય, તારો વાગ્યા આવતા હોય તો કામ આવે નહીં, પ્રશ્ન ગમે તે ક્રિએટ થયું તો એ એટલી ઝડપથી આવી જાય ને. પણ એટલી ઝડપથી આવી જાય છે એનું કારણ તો નેટ પ્રેક્ટિસ કરતા નથી. તમારી નેટ પ્રેક્ટિસ એવી હોવી જોઈએ કે જગ્યાએ કામ આપે. એટલે નેટ પ્રેક્ટિસની અંદર આખો દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે એના સ્મરણો હોવા જોઈએ, વચ્ચે વચ્ચે સ્મરણ. અને સ્મરણનો અર્થ પાછો એવું નહીં કે તમે રામ રામ બોલી ગયા ને એને સ્મરણ કહી, એવું નહીં. સ્મરણ એટલે સાચું સ્મરણ હોવું જોઈએ. સ્મરણ છે એ સાચું. ઘણી બધી વખત એવું લાગે કે આપણે બચી જાય, એક વખત એવું લાગે કે આવું એવું લાગતું હોય, થોડો કરતા હોય કે આ થયું હોય, હા હા તો એ પેટમાં હોય આપણા હા હા તો એનાથી બચી શકાય. દર વખતે આ હાજર રહીએ ને એવું નથી બનતું. ના એટલે બચી જાય છે એની અંદર તમારે જોવાનું છે કે બચી જાય છે ત્યારે તો એક વિચાર હોય છે કે આ નથી કરવું, પણ એની અન્ડરસ્ટેન્ડિંગ નથી. એ જે વસ્તુ સામે આવી એની સામેની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કટ નથી કે શું કામ એને એટલે આ વસ્તુ આરે મારે ડીલિંગ કેવી રીતે કરવું. માનો ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, એની આરે ડીલિંગ કેવી રીતે કરવું, કેવી રીતે મારે શું કરવું એની સામે. માનો કે આજ આ વસ્તુ સામે આવી છે ઓબ્સ્ટેકલ, અને એ ઓબ્સ્ટેકલને એવો કયો અણુ પરમાણુ આવશે કે એનું આખું વિસર્જન કરી નાખે એવું અન્ડરસ્ટેન્ડિંગનો કોણ આવશે આની સામે? એટલે બહુ અંદરની પ્યાસ જોઈએ એની અંદર. બાકી તો રૂટીન તો આપણે બધું કરતા હોય, પણ રૂટીન આપણું ટ્રાન્સફોર્મ નથી કરતું. આપણા વ્યવહારની અંદર કટુતા નથી જાતી, ક્રોધ નથી જાતો, ઇરિટેશન જાતું નથી એમ. તો હવે સાચું આધ્યાત્મની મેથડમાં તમે શું છે ખબર છે? તમે ભલે 5-5 સેકન્ડ, 6-6 સેકન્ડ, કલાક થાય, અડધી કલાક, એટલે તમને તમારા આધ્યાત્મની અંદર કોઈ કરતા કોઈ હેરાન કરી નહીં શકે તમને. માનો કે તમે જમો છો તો 5 સેકન્ડને માટે તમારી હાજરી થઈ શકે? 5 સેકન્ડ સ્વાદ લેવા વાળો કોક અંદર હાજર થાય. નાઈ છે તો નાવાની પ્રક્રિયા છે એ આપણે ભજન કરવું છે, તો નાવાની પ્રક્રિયાની અંદર ઠંડુ પાણીની સેન્સિંગ કરી શકો? તમારી હાજરી, તમે ભૂત અને ભવિષ્યમાં નહીં, અત્યારે તમારા ઉપર પાણી પડે છે, ઠંડક લાગે છે, ગરમ લાગે છે, એનું સેન્સેશન કરતા 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 કરો, એવું થઈ શકે? અને તમે જ્યારે જે કામ કરતા હો ને એના પછીનું કામનો વિચાર ન કરો, રિલેક્સ થઈ જાઓ કે મારી આગળ આ પલ સિવાય બીજી કોઈ પલ જ નથી. આ પલે જે રીતે હું જીવીશ ને, માનો કે આ પલે હું એવી રીતે જીવીશ, જલ્દી જલ્દી કામ કરો, બીજું કરવું છે, ત્રીજું કરવું છે, ચોથું કરવું છે, તો તમારો અજંપો તો હંમેશા ચાલુ રહેશે. પણ આ પલે તમે રિલેક્સ છો, આ પલે આ હું કરી શકું એ આ એક જ કામ છે, તો એક જ કામ કરી શકતો તો આ એક કામમાં જ રહું, બીજું કામ જ્યારે આવશે ત્યારે કરીશ. અત્યારે ટોટલ અહીંયા છું અને રિલેક્સ, એટલો બધો રિલેક્સ છું. આ રિલેક્સેશન આપણે જોઈ છે, તમારી પ્રેઝન્સ જોઈ છે. તમે કામ કોઈ ફિઝિકલ કામ કરો છો તો તમારી હાજરી નોંધાવો, અને ફિઝિકલ બોડી જે હાથ પગ હલાવે છે, ક્રિયા કરે છે ને તમે જોવો. 5-5 સેકન્ડ લ્યો, પેલા કલાકે 5-5 સેકન્ડ. હવે માનો કે તમે હોટલમાં જાઓ તો 5 સેકન્ડ તમારે ભલે ને બધા જે લોકો રહ્યા, 5 સેકન્ડ તો કોઈને ખબર નહીં પડે તમે ક્યારે કરી નાખી. થાય છે કેવું ખબર હે મારી યારે કે આપણે અત્યાર સુધીનું આપણું જીવન હોય, મને 42 વર્ષ થયા, એટલે મારા મગજની અંદર હું શું છું એનો તો એક ઇમેજ હોય, મારા ખરાબ મારી અંદર જે દોષ છે એની ઇમેજ હોય, હું ક્યાં ક્યાં પાપ કરું છું કે પાપ કરતો હોઉં છું, અને મને મારી સારી પ્રવૃત્તિ એ ખબર હોય કે જ્યાં ભગવાન મદદરૂપ થતું હોય ને મને લાગે આ સારું થઈ ગયું મારાથી, તો તમે તમારી યારે બેહીને કે તમને સાંભળતો હોય ત્યારે એવું લાગે કે ઓલી જે સારી સાઈડ હોય ને મારી, એ જ હું જોઈ શકું, કે મને એની અનુભૂતિ થતી હોય જ્યારે હું તમારી સાથે હોઉં. બરાબર.
અને એ સમયમાં હે ને મને પ્યોરનેસ ફીલ થાય મારી પોતાની જ્યારે સમજી. તમે બોલતા હોય સમજી ગયો. તો એ પ્યોરનેસ તમારા શબ્દોમાં હું ફીલ કરું ને તો મને એક અલગ અનુભૂતિ મળે. મને લાગે કે ના હું કરી શકીશ. કે બરાબર. આ જ મને સત્ય જ સંભળાતું હોય બરાબર કે આ બિલકુલ સત્ય છે, તો આ કરવામાં કઈ બહુ મોટી વાત નથી ને હું કરી શકીશ. બરાબર. પણ જ્યારે હું સમાજની અંદર મારા રોલ્સ નિભાવતો હોય એઝ એન એમ્પ્લોય, હું જેની નીચે નોકરી કરું છું જે કંપનીમાં, ત્યારે નેગેટિવનેસ મારામાં આવે ને તો મને લાગે કે હા ભાઈ આવું તો થાય, ગુસ્સો તો આવવાનો જ છે ને, આનો વાંક છે, મારો થોડી વાંક છે. જેમ અત્યારે સાહેબ કહેતા હતા કે ભાઈ મંદિરમાંથી નીકળો હોય ને કોઈ અચાનક વચ્ચે આવી ગયો ને આપણને ગુસ્સો આવી જાય, પણ એ ગુસ્સાને હું મારી સાથે એ વસ્તુ બને ને તો હું એક્સેપ્ટ કરી લઉં કે ભાઈ વાંક એનો હતો તો ગુસ્સો મને આવ્યો તો શું છે. પણ ત્યારે એ પ્યોરનેસ ની સાથે હું નથી રહી શકતો. ના એટલે પ્યોરનેસ તમારી વાત સાચી છે. હવે તમારું જે ભજન છે ને, આપણે ધીરે ધીરે તમારું ભજન ધીરે ધીરે આખા દિવસની અંદર વ્યાપે ને, એટલે અત્યારે શું છે કે તમારો એક નાનકડો ભાગ સાધના કરે છે અને બાકીનો ભાગ ભૂતકાળની સ્મૃતિ સંસ્કારો વાળો ભાગ છે, તો એ એનો જોર કરે તો એમાં અત્યારે કરવા દો. પણ તમે એવું કરો, તમારા ભજનને ન્યા લગીને પહોંચાડી દો. જ્યાં નેગેટિવિટી આવે છે ને એ જગ્યાએ પહોંચાડવું છે. એટલે આખો દિવસ તમે ટ્રાય કર્યા રાખો, તમારા ભજનને બધી જગ્યાએ પહોંચાડવાની ટ્રાય કરો. ભલે અત્યારે તમે બધી જગ્યાએ પહોંચાડી નહીં શકો, પણ જેટલું તમે ભજનને વધારશો ને એટલા અંશમાં એ પછી ન્યા કામ આવશે. કે એ વ્યક્તિ બોલશે અને તમને એમ લાગશે કે પ્રભુ વૈશ્વિક ઇન્ટેલિજન્સ મારા અંદર શું પડેલું છે મને બતાવવા માંગે છે. માનો કે નિમિત્ત છે, આ નિમિત્ત છે એને બોલાવે છે ઉપાદાન. એટલે દાખલા તરીકે આપણે આ ઝાડ, આપણે કોઈ પણ ઝાડ વાવ્યું તો ઝાડની અંદર કારેલું વાવ્યું તો કારેલાનું ઉપાદાન કડવાશ છે, તો એ જે કારેલું છે એ કડવાશને પકડે છે, તો કડવાશને પકડે છે એ પોતાનું ઉપાદાન છે. હવે નિમિત્ત રૂપે એને બીજા કડવાશના બધા સાધનો આવી ગયા, એ નિમિત્તનો કોઈ વાંક નથી. માનો કે આ પૃથ્વીની અંદર એવા તત્વો પડેલા છે એને એ ખેંચે છે, તો એનો વાંક નથી, નિમિત્તનો વાંક નથી, એને જોઈ છે આ. તો આપણી અંદર એટલે નિમિત્તો તમારી અંદર જે પ્રકારનું ઉપાદાન હોય ને બતાવે છે. એટલે તમને ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, એ બતાવવા માટે. અને એ વૈશ્વિક ઇન્ટેલિજન્સની યોજના છે, ગમે એ થઈ જાય મારે તો હું તને બતાવ્યા જ રાખીશ, તારી ભૂલ સતત રીતે હું, અને તું જેમાં નાપાસ થઈશ એ હું વારે વારે કરીશ. એ આ કુદરતની ઇન્ટેલિજન્સ છે. તો એ રીતે તમે એને લેશો ને, એટલે અત્યારે ભલે તમે પહોંચી ન આવો કઈ વાંધો નહીં. તમે એક વસ્તુ યાદ રાખો કે કોઈ પણ તમે ઝાડ ઉગાડો કે કઈ, એનો સમય તો લાગે ને. આંબો વાવી છે તો એને ઉગતા તો વાર લાગે એમ. પણ ઇનિશિયલ સ્ટેજમાં અત્યારે એવું લાગે કે મને સપોર્ટની જરૂર છે. હું અહીંથી ગયો ને એના પછી સાહેબે મને તમારા અમુક રેકોર્ડિંગ મને મોકલાવ્યા હતા. કોણે? સર નિલેશ સાહેબે મોકલાવ્યા. તો એ ઘણા મદદરૂપ થાય. ઇવન કેવું થતું, હું તમને કન્ટિન્યુ સ્મરણ એટલે કરતો હતો કે તમારો અવાજ સાંભળું ને તો એ મને એમ લાગે કે મને એમ લાગે કે હજી મારી પાસે સમય છે પોતાને બદલવા માટે. બરાબર. અને હું પોતાની ખરાબ જે સ્મૃતિ, શું કહેવાય, આપણે જે થોટ્સ હોય આપણા માટે, એ આપણે કર્યું હોય લાઈફમાં, તો એ થોડા ક્ષણ સુધી હું એવોઇડ કરી શકતો હતો. મને મજા આવતી હતી. અઠવાડિયું 15 દી તો આમ એટલીસ્ટ અઠવાડિયું તો હું તમને રોજા સાંભળતો, રોજે એટલે રોજે. અને એ અત્યારે મને એમ ફીલ થાય છે કે આ દરવાજાની બહાર જઈશ ને તો મને એક સહારો જોઈ તમારો, એમ. કારણ કે પ્યોરનેસ આવતા હજી ઘણી વાર લાગશે. ના એટલે એમાં કઈ વાંધો નહીં. હજી પ્રેક્ટિસ, એટલે એમાં કઈ વાંધો નહીં. સહારો લેવાય, સત્સંગનો સહારો લેવાય, બધાનો સહારો લેવાનો સહારો. પણ તમે નાના સ્કેલમાં ભલે 5 સેકન્ડ, 6 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, આ 3 સેકન્ડને કોઈ અટકાવી ન શકે. તમે ટ્રેનમાં બેઠા છો, તમે અંદર આ ક્ષણમાં તમારે આ હાજરી છે ને, તમારી હાજરી આ શરીરની અંદર તમારી હાજરી જોઈ છે, બીજું કાંઈ નહીં. બોડી હોય ને ત્યાં તમારી હાજરી જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. જ્યાં બોડી હોય ત્યાં તમારી હાજરી. પછી હાજરીને તમે 5-5 સેકન્ડ, તમને હું કલાકો નથી કહેતો, 5-5 સેકન્ડ. અને એ 5 સેકન્ડ જો એક વખત તમને અનુભવમાં આવી કે આ 5 સેકન્ડ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ પલ છે, તો પછી તમે એવી પલો વધારશો. અને આ પલો જેમ જેમ જીવનની અંદર વધતી જશે, એ તમારા અત્યારે જે પડેલા જે સંસ્કારો છે, જે તમને એમ લાગે છે કે પાછું મારી અંદર
ઓલું આસુરી જેવી વૃત્તિઓ પાછી આવી જાય છે, તો એ એના ઉપર કામ કરી શકશે પછી. એટલે અત્યારે ભલે રહ્યું, અત્યારે તમે ડરો નહીં, તમે ઉપયોગ કરો. માનો કે તમને જ્યારે તમને કોઈ હેરાન કરે છે ત્યારે તમે એને જવાબદાર ન ઠેરો કે એનો વાંક છે એમ ન સમજો, પણ તો તમારું પરસેપ્શન રોંગ છે એને મારે સુધારવું છે. મારું પરસેપ્શન, જે વસ્તુ મને દેખાય છે એમાં રોંગ પરસેપ્શન કરું છું. મારે શાંતિની વધારે નજીક જવું જોઈએ, પ્રેમની વધારે નજીક જવું જોઈએ, સમજની વધારે નજીક જવું છે. તો હવે હું બીજાનો દોષ કરીશ તો હું તો બદલાઈશ નહીં. માનો કે હું બીજાને દોષિત કરી દઉં તો હું બદલાવાનો, હું જેવો છે એવો રહેવાનો. એટલે જ્યારે આપણને જ્યારે ખબર પડવા માંડે ને કે આ દુનિયામાં દોષિત મારા સિવાય કોઈ છે નહીં ને, રિસ્પોન્સિબિલિટી તમે લેવા તૈયાર હો ને, તો ટ્રાન્સફોર્મેશન થાય, નકર નહીં થાય. બરાબર. અને સેકન્ડ તમે અનુભવ કરો એટલે તમને ટેન્શન નહીં થાય. ઓલું કલાક બેસવું છે, 2 કલાક બેસવું છે, એવું ટેન્શન ન થાય. તમે જે ભજન કરો છો ને, ક્વોલિટી વાળું ભજન કરો છો. 5 સેકન્ડ, 4 સેકન્ડ, 2 સેકન્ડ એમ. પેલા તમને ખ્યાલ હોય, ડ્રાઇવિંગ શીખતા હોય તો પેલા તો આપણે એકાંતમાં જ જાય છે, ક્યાં જાય છે, અને પછી એકાંતમાં શીખ્યા પછી આપણે નથી બધી જગ્યાએ પર. એવી રીતે આ અમુક સમય, અને એકાંત સાચું એકાંત. આપણે માનો કે એકાંત એક રૂમમાં બેસી જાય છે કે એ બધું એકાંત છે, એ આપણે કરવા તો માગી છીએ, વ્યવહારના મેદાનમાં કરી શકીએ એના માટે કરીશ. એટલે આ રીતે આ શરૂઆતનું એકાંત આવું છે. અને પછી ગમે અહીંયા હોય તો આપણે એકાંતમાં છીએ, ભલે ભીડભાડ છે, ભલે એ લોકો પોલિટિક્સની ચર્ચા કરે છે, બીજી કોઈ ચર્ચા કરે છે, તમે તમારી પ્રેઝન્સ છે અને તમારી આગળ જો તમારી પ્રેઝન્સ હોય તો એની વાતોમાં તમને દુનિયાના કેટલાય રહસ્યો, ભલે એ ગમે એવી વાત કરે, એની અંદર વૈશ્વિક રહસ્યો તમને એના દ્વારા મળશે. બોલે છે હાવ નાની વાત, બોલે છે કોઈ સ્વાર્થની વાત, પણ તમને આખી માનવ જાતની સાયકોલોજી શું હોય ને એનો ખબર પડે તમને. ના રિયલ ના, તમે ઈમાનદારીથી, ભલે હું તમને શું કહું છું, વધારે સેકન્ડ જ તમને જ કરજો. તમે દિવસ દરમિયાન લગભગ તમે 30 સેકન્ડ મેળવો, હાલો પેલા ટ્રાય કરો, અને એ સેકન્ડને બરાબર સમજો. તમારી હાજરી થાય અને તમે ન હો, તમે વિચારની અંદર ખોવાયેલા હો, એ બે વચ્ચેનો ડિફરન્સ કરી લ્યો. તમે જ્યારે પ્રેઝન્સ બોડીની અંદર તમે આવી ગયા તો તમારી ક્વોલિટી શું છે, અને તમે વિચારની અંદર એકાકાર છો તો એમની ક્વોલિટી શું છે તમે જોઈ લ્યો, અને પછી તમારી હાજરીને આ શરીરમાં નોંધાવો. બસ એટલી જ. જ્યાં શરીર હોય ત્યાં તમે હોવા જોઈએ. ટ્રાય કરવાની. આપણે નિષ્ફળ જાશું ઘણા સમય, પણ છતાંય ધીરે ધીરે પ્રયાસ દ્વારા કરી શકશું. ખાલી તમારી હાજરી જ જોઈ છે, આના સિવાય કોઈ બીજું ભજન નથી. તમારી હાજરી જોઈ છે. તમારી હાજરી છે એ પ્રકાશ છે, જ્ઞાન છે. તમે વિચારમાં તમે આમ બરાબર વિચાર કરો. તમે વિચારમાં છો તો વિચાર તમને એમ કહે કે એની ભૂલ છે. વિચારે ઓર્ડર કર્યો કે એની ભૂલ છે, અને તમે એને સ્વીકારી, અને તમે વિચારે કીધું એમ તમે હાઈલા. જેમ બીજી વ્યક્તિ તમારો કાન ભંભેરે એમ વિચારે તમારું કાન ભંભેરો કે એનો દોષ છે. એટલે વિચારે કીધું, તમે ફોલોઅપ કર્યો, વિચારને માયનું તમે. હવે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ, તમે બોડીની હારે આવી જાઓ, હવે હારે આવી જાઓ. હવે ઓલો બોયલો અને તમારી અંદર કોઈ રિએક્શન આવ્યું, તમને ખ્યાલ આવ્યો કે આ મારી અંદર આ રિએક્શન આવે, તમે રિએક્શન નથી કરતા, પણ તમને રિએક્શન આવ્યું એની ખબર પડે. તો આ ક્વોલિટી ચેન્જ થઈ કે નથી? એટલે તમે આટલું જો ફરક સમજી શકો ને, એક વિચારમાં હો ને એક તમારી હાજરી હોય આ બોડીની અંદર, તો કેટલો ફરક પડે છે એમ એ જોઈ લો. એટલે રામ રામ હોય, કૃષ્ણ કૃષ્ણ હોય તો લઈ જશે આ જગ્યાએ એમ્પ્ટીનેસ. જ્ઞાન, તમારી હાજરી એટલે જ્ઞાન જ, બીજું કાંઈ નહીં. તમારી હાજરી જેવી થઈ એટલે તમને બધી ખબર પડવા માંડે કે અત્યારે અંદર શું થઈ રહ્યું છે, બહાર શું થઈ રહ્યું છે.
તમારી હાજરી હોય તો. નકર તમે વિચારમાં છો, તમે આ માનો કે આ રૂમમાં આવ્યા, તમે વિચારમાં છો તો આ રૂમમાં ગોઠવણી કેવી પ્રકારની કરી તમને ખબર નથી, પણ તમે વિચારમાં નથી તો એક એક વસ્તુને તમે જોઈ શકશો. એમ અંદર જોઈ શકશો, બારે જોઈ શકશો. કુદરતની ઇન્ટેલિજન્સ આપણું પરસેપ્શન બદલાવવા માંગે છે. આપણે દુનિયાને જે રીતે જોઈ છે ને એ પરસેપ્શન બદલાવવા માંગે છે કે કોઈ જગ્યાએ ખરાબી નથી, આ દુનિયામાં કોઈ જગ્યાએ ખરાબી નથી, તારું પરસેપ્શન ખોટું છે, તારું પરસેપ્શન બદલાવી નાખ. આ ઘટનાઓ તારા પરસેપ્શનને બદલાવવા માટે થઈ રહી છે. એટલે આપણી અંદરનું જે પરસેપ્શન જોવાનું છે ને, દુનિયાને આપણે જે રીતે જોઈ છે ને એ પરસેપ્શન ખોટું છે, એને બદલાવવું છે. આમાં કઈ ખબર ન પડતી હોય તો તમે કયો, આમાં કઈ તમે એક વખત બરાબર સમજી લ્યો કે ભજન શું કહેવાય ને, બરાબર સમજી લ્યો તો તમને ક્યારેય પ્રોબ્લેમ. તમને આ દુનિયાના કોઈ બજારમાં તમને મોકલી દેશે ને, તમારે 5-5 સેકન્ડ જ રહેવાનું છે. હાજરી કરી દીધી અને હવે નથી ગમતું એવું જે તમને લાગે છે ને એને જોવામાં લઈ લ્યો. નથી ગમતું એ તમે બની ન જાઓ. આ બરાબર નથી એ તમે બની ન જાઓ. બરાબર નથી એનાથી તમારું સેપરેશન કરો અને બરાબર નથી એને જોવો. આ વ્યક્તિ ખરાબ મારા માટે બોલે છે એમ તમે ન માનો, પણ એ ખરાબ બોલે છે એના દ્વારા મને જે રિએક્શન આવે છે એને મારે જોવું છે. કારણ કે બહારના લોકો ગમે કરી શકે, એની સ્વતંત્રતા છે, પણ મારી સ્વતંત્રતા એ છે કે કઈ બોલે મને કઈ ન થવું જોઈએ, મારે ઈ જ્ઞાન જોઈ છે. એટલે એ ઘણી જગ્યાએ પોસિબલ એ થાય છે. જ્યારે તમારી યારે હું પ્રેક્ટિસ કરતો ને ઘરે, અમુક વસ્તુ આપણે એક્સેપ્ટ કરીને તરત એટલે હસવું એટલે જ આવતું હોય, કારણ કે આપણને ખબર હોય કે આ બધી વસ્તુ આપણા વિશે બોલતા હોય કદાચ વસ્તુ, તો આપણને હસવું આવે કે આ ખરેખર અમુક જગ્યાએ સાચાઈ હોય તોય હસવું આવતું હોય. પણ થાય છે કેવું કે તમારા સિવાય કોઈ આવી પોસિબિલિટી છે કે અમે એ જગ્યાએ પહોંચી શકીએ કે અમને અત્યારે આપણે જે સત્સંગ કરી છે એ ખાલી તમે અમને કીધું, બાકી જનરલી અમે કોઈ દી વિચાર્યું નતું કે અમે આવી સિચ્યુએશનમાં આવશું કે અમે શરીરની અંદરથી બધું જોઈને એને સ્વીકારશું, અમને રાગ દ્વેષ નહીં થાય. એ તમારી પાસે જ અમને સાંભળવા મળે છે. કેવું થાય ખબર છે, જાણે કે ભગવાન આપણને કહેતું હોય આપણે ભગવાન છે તો એમને આમ બધા આપણે બધાને બનાવ્યા છે, તો આપણે બધા કદાચ ભગવાનની આમે હોય તો એક સરખા જ. એ એમનો સમજે કે આ નાનો આ મોટો, એમ એ બધાને એક હરખો પ્રેમ કરે. તો એ પ્રેમની અનુભૂતિ હું મારી મા પાસે એવી અપેક્ષા રાખી શકું કે બધા ભાઈઓમાં મને એ પ્રેમ કરે, નાના નહીં કરે, મોટો થોડોક આઉટલાઈનમાં હોય તોય એને પ્રેમ કરે એક સરખો. પણ પોતાની જાત માટે આપણે એવી રીતના કોઈ દી વિચાર્યું ન હોય આજે કે હું આપણે આપણીને કેવી રીતના જોતા કે આપણને ખબર આટલી જગ્યાએ હું ખરાબે છું, આટલા મારા પાપે છે અને આટલી જગ્યાએ હું સારોય છું, પણ હું બધી જગ્યાએ આવી રીતના સારો બની શકીશ એ ખાલી તમારા મોઢે અમે સાંભળતા હોય. એટલે ઘણી ફેરે તમારો આધાર રાખવો પડે કે ના આ શક્ય છે મારી માટે, હું પહોંચી શકીશ. ના ના શક્ય જ છે, સવાલ જ નહીં, શક્ય તો છે જ. ખાલી ઈમાનદારીનો પ્રયાસ જોઈએ, ઈમાનદારીનો પ્રયાસ, ભલે નાનો પ્રયાસ તમારો હોય. તમે એક ઓલી સ્ટોરી સાંભળી છે કે વખત સમુદ્રે આપણા ક્યાંક આપણા ગ્રંથમાં આવે, સમુદ્રે ઓલા ટીટોડીના ઈંડા લઈ લીધા હતા. પછી એ ઈંડા લઈ લીધા હતા એટલે હવે તમે વિચાર કરો કે ટીટોડી એના ઈંડા માટે સમુદ્ર આયરે કેવી રીતે લડી શકે. તો એને પોતાની રીતે ટ્રાય કરી, તાંતણા ગોતી આવે અને નાખે એમાં ટ્રાય એને શરૂ કર્યું એમ. હવે ઈ ટ્રાય કરી તો એને બીજા પક્ષીઓની સહાય મળી કે આના ઈંડા વયા ગયા છે. પછી એના પછી ગરુડ કરીને એનું મોટું જે પક્ષી હતું એ આવ્યું, એના પછી ભગવાન આવ્યા અને છેલ્લે એને ઈંડું પાછું. એટલે ટીટોડીનો પ્રયાસ કેટલો હતો, એક તણખું નાખવાનો હતો, પણ સમષ્ટિ તમારા તમે ઈમાનદારીથી એક તણખું નાખો છો, એક પગલું નાખો છો, એ તમારા માટે 100 પગલા હાલશે. તમને બીજી બધી જ્ઞાનની બધી અનુકૂળતા આપશે, બધી આપશે. એટલે તમે ખાલી નાનો પ્રયાસ ચાલુ કરજો ઈમાનદારી પૂર્વક, એટલે કુદરત તમારી સાથે જ છે. પછી એક વસ્તુ યાદ રાખો, કાં તમે વિચારમાં છો અને કાં તમે બોડીમાં હાજર છો.
હવે તમારે સતત રીતે વિચાર ન કરવો હોય તો તમે કોઈ કેન્દ્ર ગોતી કાઢો કે જે એટલે વિચારોનો અંત આવી જાય. આપણે દાખલા તરીકે હું શ્વાસને જ્યારે નવરો પડું ત્યારે શ્વાસ ઉપર જઈશ, વિચારવું નથી મારે, શ્વાસ ઉપર જ રહીશ. તો આ તમે ટ્રાય પહેલા અત્યારે આ ટ્રાય તમારે કરવાની. વિચારમાં આ ક્યાંય ને ક્યાંય જવું એના કરતાં ક્યાંક આપણે કેન્દ્ર બનાવી, હૃદય કેન્દ્ર, આજ્ઞાચક્ર, જ્યાં તમને ગમે, નાભી, શ્વાસ, અંદર બહાર, ગમે આ નાક આગળ, ગમે આ તમે ટ્રાય કરો. પણ પેલા ટ્રાય આટલી કરો કે આ પેલું વસ્તુ કરો. તમારી હાજરી જોઈશ. તમારી હાજરી એટલે ભગવાનની હાજરી, સાક્ષાત ભગવાન. એમ નહીં કે ખોટી વાત કરી છે આપણે, સાચી જ વાત કરી છે. ભગવાન હાજર થાય છે એટલે જ્ઞાનનો પ્રકાશ ત્યાં થાય છે. જ્ઞાનનો પ્રકાશ થાય છે એટલે આપણા અંતઃકરણની અંદર જુદા જુદા પ્રકારની વૃત્તિઓ જે ઉઠતી હોય એને આપણે જોઈ શકીએ. વિચારમાં હો તો તમે ન જોઈ શકો, તમારી હાજરી હોય તો જોઈ શકો. એટલે આ હાજરી છે ને એને જેમ બને એમ વધારવાની ટ્રાય કરો.